હેલો, આજે આપણે બનાવશું સોજીના એકદમ પોચા એવા ઢોકળા, જે બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે. આજે મેં નાસ્તામાં એ જ આપ્યા હતા. તેની માટે આપણે સૌપ્રથમ લેશું સોજી, 2 વાટકી સોજી લેશું અને 1 વાટકી દહીં એડ કરીશું. તે બહુ જ સરસ બને છે અને બાળકોને બહુ જ ભાવે છે. તો એના માટે મેં 1 વાટકી દહીં પાછું એડ કર્યું છે અને એડ કર્યા બાદ થોડું તેને મિક્સ કરીશું. મિક્સ થાય ત્યારબાદ તેમાં આપણે એકદમ મિક્સ કરવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. ત્યારબાદ તેને પાણી નાખીને થોડું હલાવવાનું છે. પાણી ધીમે ધીમે થોડું એડ કરતું જવાનું છે. બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં. સહેજ વધારે એડ કરવાનું, લચકા જેવું, કેમ કે સૂજી પલળે એમ ફૂલાય છે. એટલે થોડું એડ કરીને તેને આપણે હલાવી લઈશું. બેટર તૈયાર છે અને 10 મિનિટ માટે રહેવા દઈશું અને પછી આપણે તેમાં જરૂર લાગે તો પાણી નાખવાનું છે. બાકી થોડુંક હલાવીને તેને 10 મિનિટ રહેવા દેવાનું છે અને ત્યારબાદ વચ્ચે આપણે થાળી તૈયાર કરી લઈશું. તેલ નાખીને 2 થાળી તૈયાર કરી લઈશું અને હું તેને ઢોકળિયામાં બનાવી રહી છું. તો 2 થાળી તેલ એડ કરીને તૈયાર કરી લીધી છે અને બેટર તૈયાર છે. 10 મિનિટ પછી તેમાં આપણે અડધી ચમચી સોડા એડ કરીશું. બેકિંગ સોડા આવે છે તે એડ કરીશું અને તેને હલાવી લઈશું. ખૂબ હલાવવાનું છે જેથી એકદમ ફ્લફી ઢોકળા થાય. અને ત્યારબાદ થાળીમાં મેં એને કાઢી લીધું છે. 2 થાળીમાં વારાફરતી તેને હું કાઢી લઈશ અને થોડુંક હલાવવાનું છે તેથી એકદમ મેચ થઈ જાય. તે તૈયાર કરીને આપણે ઢોકળિયામાં પાણી મેં પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. તો થાળી મૂકીને ઉપર લાલ મરચું થોડું છાંટી દેવાનું છે. તેથી એનો સ્ટ્રક્ચર એકદમ બહુ જ મસ્ત લાગે છે અને તે જોવામાં પણ બહુ જ સરસ લાગે છે અને ખાવા પણ બહુ જ સરસ થાય છે. તો આવી રીતે બંનેમાં મરચું છાંટીને મેં એને કપડાથી બાંધ્યું છે, જેથી પાણી નીચે પડે નહીં અને આપણા ઢોકળા ખરાબ ન થાય. હવે તેના ઉપર વઘાર નાખવા માટે મેં એક વઘાર્યું લીધું છે. તેમાં હું તેલ એડ કરું છું અને રાઈ એડ કરીશ. તેમાં હવે હું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ એડ કરવાની છે અને મીઠો લીમડો નાખવાનો છે. તો એનાથી આપણના ઢોકળા એકદમ સ્વાદિષ્ટ બને છે અને ખાવાની બહુ જ મજા આવે છે. બજાર જેવા સરસ ઢોકળા બનીને તૈયાર થાય છે. તો આ બધું મેં એડ કરી દીધું છે અને ગેસ ઓફ કરી દીધો છે. હવે આ બધું વઘાર છે એ આપણે ઢોકળા ઉપર નાખી દઈશું. એટલે આપણા ઢોકળા તૈયાર છે. જોઈ શકો છો કેવા સરસ ઢોકળા લાગી રહ્યા છે. ખાવાનું એકદમ મન થઈ જાય અને નાસ્તામાં બાળકોને બહુ જ સરસ લાગે છે. તો તમે પણ આ ઢોકળા બનાવો અને મારી રેસીપી તમને સારી લાગી હોય તો કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને હું નવી વાનગી બતાવતી રહું અને તમને પણ આ વાનગીનો બનાવવા માટેનો મોકો મળે. થેન્ક્સ ફોર વોચિંગ. તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલાઈને ફ્લફી એકદમ પોચા ઢોકળા થયા છે. જોઈ શકો છો તમે, ખાવાનું મન થઈ જાય એવા.